જસદણમાં ચણા પકાવતા ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે। જે પ્રમાણે હાલ ચિંતામાં મુકાયા છે। રજીસ્ટ્રેશન રદ થતાં ચિંતા વધી ગઈ છે। રાજકોટના જસદણમાં મોબાઈલ પર આવેલ એક મેસેજે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। વીરનગર ગામે 50થી પણ વધારે ખેડૂતોને મેસેજ આવ્યા કે સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે થતી ખરીદી માટે જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તે રદ કરાયું છે। આ કરવા પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે સરકારે કરેલા સેટેલાઇટ સર્વેમાં ખેતરમાં ચણાનું વાવેતર દેખાતું જ નથી। ખેડૂતોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો કે સરકાર દ્વારા પાકની લણણી થઈ ગયા બાદ સર્વે કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ સર્વે ત્યારે કરવો જોઈએ જ્યારે ખેતરમાં પાક ઊભો હોય, જેથી ખેડૂત પોતાની વાત સાબિતી તેની આપી શકે। ત્યારે મેસેજ આવે કે તમારા સેટેલાઇટ ઇમેજ મળતા નથી, એટલે તમારા ચણાનું વાવેતર કરેલું એવું લાગતું નથી। જો તમારે કંઈ વાંધો હોય તો ગ્રામ સેવક હસ્તક તમે ફરીથી અરજી કરો એવું લોકો કહે। જો એને જો લેવાના જ હોય તો પહેલાં એને સેટેલાઇટ ઇમેજ લઈ લેવા જોઈએ, નહીંતર હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી શું કામનું? નહીં લેવાની ગણતરી એ લોકો આવા મેસેજ કરે। સરકારશ્રીના આવા મેસેજ કરવા પાછળના કારણો અમને એવું લાગે છે કે સરકારશ્રીને ખરીદી કરવી નથી। જો ખરીદી કરવી જ હોય તો ચણા ઊભા હતા ત્યારે મેસેજ કરવા જોઈએ ને, કે તો ખેડૂત સાબિત કરી શકે કે ચણા પોતાના ખેતરમાં વાવેલા છે। તો ચણાની ખરીદી માટે ખેડૂતોએ કરાવેલું રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં રોષ છે। ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી નથી કરવા માંગતી, તેથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે। ત્યારે મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈને વાંધો હોય તે સંબંધિત નકલો સાથે પંચાયતમાં અરજી કરી શકે છે, જેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ પાકની લણણી થયા બાદ ખેડૂતો પોતાની વાતની સાબિતી કેવી રીતે આપી શકે તેને લઈ ખેડૂતો મૂંઝવણમાં છે। જેમાં નીચે મેસેજ સાથે હતો કે જો આમાં કોઈને વાંધા અરજી હોય તો પંચાયતનો સંપર્ક કરે અને એમાં એક અરજી ફોર્મ આવશે, એ અરજી ફોર્મ તમારે પંચાયત ખાતે સ્વીકારવાનું રહેશે, આપવાનું રહેશે। અને અમે પંચાયત દ્વારા આ કામગીરી અત્યારે હાલ હાથમાં ધરી છે કે વધુમાં વધુ ખેડૂતોને આનો લાભ મળે। જે ખેડૂતો ચણાનો પાક વાવેલો છે, ચણાના પાકથી આ સીસીમાં કોઈ બાકાત ન રહી જાય। અમારા ગામમાં 50થી 60 ખેડૂતોના ચણાના ફોર્મ રદ થયેલા છે અને જે કોઈના ફોર્મ રદ થયેલા છે તે ગ્રામ પંચાયતમાં આવી અને સરપંચ તથા મંત્રીને મળી લે અને તેના ફોર્મ જે કાંઈ રદ થયેલા એ અમે વ્યવસ્થા એની ઉપરથી કરી અને એને વ્યવસ્થા કરી આપશું।